નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। ઉત્તરાયણ પોલીસનો દારૂની હેરાફેરી પર પ્રહાર। શ્રીરામ ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં મમરાના કોથળાની આડમાં વિદેશી દારૂના હેરાફેરીનો પર્દાફાશ। ઉત્તરાયણ પોલીસ દ્વારા પ્રોહિબિશનનો ગુનો શોધી કાઢી 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। બાતમીના આધારે ઉત્તરાયણ પોલીસની ટીમે શ્રીરામ ટ્રાવેલ્સની લક્ઝરી બસ નંબર AR20D9354ને અટકાવી તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન બસમાં રાખવામાં આવેલ મમરાના કોથળાઓની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે 3,63,350ના દારૂના જથ્થા સામે 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જ્યારે કુલ 18,93,350ના મુદ્દામાલ સાથે પ્રોહિબિશનનો ગુનો શોધી કાઢવામાં સફળતા મળી હતી। પકડાયેલા આરોપીઓ રાજસ્થાનના બંસવાડા જિલ્લાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે, જ્યારે એક અન્ય આરોપી હાલ ફરાર હોવાનું જાણવા મળી રહ્યું છે। ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ગુજરાત નશાબંધી અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। પોલીસ દ્વારા આરોપીઓના નેટવર્ક અને દારૂની સપ્લાય ચેન અંગે વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે। ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ઉત્તરાયણ પોલીસે સફળ કામગીરી કરી પ્રોહિબિશનના ગુનાનો ભેદ ઉકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટર સાગર સોલંકી, સુરત।